નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી પ્રશ્નપત્ર 5 સુધીનું સોલ્યુશન જોઈ લીધું છે બરાબર. તો આજે પ્રશ્નપત્ર 6નું સોલ્યુશન કરીશું બરાબર. જેટલું વાંચશો એટલું તમારા માટે ફાયદાકારક છે. જો તમે નહીં વાંચો તો કશું જ આવરે નહીં બરાબર. આજે જ મેં કેટલાક કાવ્ય પંક્તિના પ્રશ્નો પૂછેલા, તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને આવડ્યા જ નથી બરાબર. તો તમે પણ એવી તૈયારી કરો કે સર જ્યારે પણ પૂછે કે મેડમ જ્યારે પણ પૂછે તો તમને એ જવાબ આવડવા જોઈએ. એ ફક્ત કેવા ક્વેશ્ચન પૂછેલા, તે એક લાઇનવાળા જ ક્વેશ્ચન પૂછેલા મેં, 1 લાઇન ક્વેશ્ચન, છતાં પણ એ વિદ્યાર્થીઓને આવડ્યા નથી બરાબર. તો આપણે એવી એમાં ના રહીએ કે જેથી અમે પાસ થઈ જશું કે સારા માર્ક્સ આવી જશે. તો આપણે પૂરી તૈયારી સાથે જવાનું બરાબર. ખાલી હાથે જશો તો ખાલી હાથે જ પાછા આવશો, કેમ કે ગુજરાતીનું પેપર પહેલું જ છે, એટલે આપણી ઇમ્પ્રેશન પહેલાં જ પેપરમાં સારી રાખવાની, તો જ બીજા બધા પેપર તમારા સારા જશે. જો તમારા પહેલાં જ પેપરની અંદર તમે લઘુમગું કર્યા કરશો તો આગળ તમારી પતંગ ચગવાની નથી. જો પતંગ બરાબર ચગાવી હશે ને તો કમ્પ્લેટ માજો કમ્પ્લેટ રાખો, એટલે કે દિમાગની અંદર કમ્પ્લેટ બધું ભરી રાખો, તો જ તમારું લક્ષ્ય આકાશ સુધી જ જઈ શકશે. હા, વચ્ચે જવાઈ જશે. હા, સમજી ગયા બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે પ્રશ્નપત્ર 6નું સોલ્યુશન જોઈ લઈશું બરાબર. આ તો બધું તમને ખબર જ છે કે આ પ્રશ્નપત્રમાં કુલ 4 વિભાગો છે, દરેક વિભાગના 20 માર્ક્સ છે અને જમણી બાજુના બરાબર એ બધું તમને ખબર જ છે. તો આપણે જોઈએ આગળ. જો યોગ્ય રીતે જોડકા જોડવાના છે. આની અંદર આ વખતે સાહિત્ય પ્રકાર પૂછેલા છે. ગઈ વખતે એવું હતું કે એના કેરેક્ટર હતા અને ઉક્તિ હતી, અથવા ઉક્તિ હોય કે કયા પાઠમાંથી હોય એવું પણ પૂછાય બરાબર. તો જોઈએ, કદાચ બધું મિક્સ કરીને પણ પૂછે, અ અને બ જોડકા જોડો. હા, કોઈની અંદર સાહિત્ય પ્રકાર લખેલો હોય, કોઈની અંદર વાર્તા એનું કથન લખેલું હશે, તો એવું બહુ ઓછા ચાન્સીસ છે બરાબર. તો પહેલું છે રેસનો ઘોડો. તો એમાં શું આવશે? આત્મકથાખંડ, હાસ્ય નિબંધ, નવલકથાખંડ કે એકાંકી કે નવલિકા. પહેલાં તો તમારે જોઈ લેવાનું કે કયું મને ઇઝી પડે છે તે જોઈ લેવાનું બરાબર. છત્રી છે તો તમારું જોવું, તો છત્રી એ શું છે? હાસ્ય નિબંધ છે બરાબર. શું છે? હાસ્ય નિબંધ છે, એકદમ ઇઝી છત્રી બરાબર. પછી ભૂલી ગયા પછી શું છે? નવલિકા છે કે એકાંકી છે કે આત્મકથાખંડ છે, એ તમારે જોવાનું, વિચારવાનું કે કઈ જગ્યાએ બરાબર બધું બેસે છે બરાબર. રેસનો ઘોડો તો એ શું છે? એક નવલિકા છે. શું છે? નવલિકા બરાબર. પછી ભૂલી ગયા પછી એ શું છે? એકાંકી છે બરાબર. અને ચોપરાની ઇન્દ્રજાળ આત્મકથા ખંડ બરાબર. આ તમે એકદમ વ્યવસ્થિત લખશો તો તમને માર્ક્સ સારા મળશે બરાબર. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું. ખાલી જગ્યા પૂછાયેલી છે. શું પૂછાયેલી? ખાલી જગ્યા. જો કેટલાક પેપરનું અમે તપાસ્યા તો કેટલાક વિદ્યાર્થીઓને હજુ પણ ખાલી જગ્યા નથી આવડતી. ખાલી જગ્યા તો છોડો, આગળના જોડકાઓની અંદર પણ ઘણા બધા લોચા મારેલા હતા. જે અનુક્રમણિકા એકદમ ઇઝી હોય એ અનુક્રમણિકામાં પણ તમે કશું લખી શકતા નથી બરાબર, ખોટા. એટલે તમે શું છે? ઓવર કોન્ફિડન્સમાં રહો છો કે આ તો એકદમ ઇઝી છે, મને આવડે જ છે ને. પણ ભાઈ જ્યારે પેપર આપવા બેસો ને તો રેલા કંઈથી કંઈ નીકળશે બરાબર. ઉપર પંખો હશે ને તો પણ તમને ગરમી લાગશે, કેમ કે બોર્ડનું પેપર માર્ચમાં છે. એટલે ધીરે ધીરે ઠંડી ઓછી થઈ જશે ને ગરમી ચાલુ થઈ જશે ને એ પારો વધશે ને તો તમને ખબર પડશે કે કેવી રીતે મારે ભણવાનું છે બરાબર. તો આગળ જોઈએ ખાલી જગ્યા. એક ખાલી જગ્યાનો એક માર્ક્સ છે. કવિતાની અંદર, કાવ્ય પંક્તિની અંદર એક કાવ્ય પંક્તિ તમે યાદ રાખશો તો તમને એના જવાબ આવડશે બરાબર. તો જોઈએ આપણે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો બરાબર. તો જોઈએ, ખાલી જગ્યા માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. એકદમ ઇઝી. હા, માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે બરાબર. ભૂલી ગયા પછીમાંથી આ કાવ્ય પંક્તિ એમાંથી લેવામાં આવેલું છે. તો શું છે? રીંછ. જવાબ આવશે રીંછ બરાબર. છઠ્ઠું જુઓ, ખાલી જગ્યામાં ઉતરેલો પેસેન્જરો લઈને બસ ઉપડી ચૂકી હતી. જન્મોત્સવમાંથી આ લેવામાં આવેલું છે. આ જે લાઈન છે બરાબર, તે જન્મોત્સવમાંથી લેવામાંથી આવેલી છે. જ્યારે પેલા બાળકનો જન્મ થાય છે અને તે વખતે એક સ્ટેશન પર કોલાહલ થાય છે બરાબર, પણ એ જતી રહે છે ગાડી, પછી બધું શાંત થઈ જાય છે. એટલે કઈ ગાડી હતી? જનતા એક્સપ્રેસ બરાબર. તમે લખી શકો છો જનતા એક્સપ્રેસ. બરાબર.
આની અંદર તમારે એવા પાઠ વાંચવાના કે બધું જ તમને આવડવું જોઈએ, એટલે તમે જાતે જ અંડરલાઈન કરી શકો કે આની અંદર ખાલી જગ્યા બની શકે છે. બરાબર. અમારે આજે હઠોરા બેન્ચમાં છે ને તમારે કમ્પ્લીટ તૈયાર રહેવું પડશે. બરાબર. મનુષ્યનો દેહ ખાલી જગ્યા જેવો છે. હવે મનુષ્યનો દેહ કેવો હોય? કોમર હોય, બરાબર, સજ્જન હોય, આવું બધું હોય. પણ અહીંયા આગળ ઓપ્શનમાં કંઈ બીજું જ છે. જુઓ, છાશ છે, દૂધ છે, ઘી છે. ભાઈ એના સાથે શું લેવા દેવા? છાશ, દૂધ, ઘી. તો કોઈ એ પણ લખવું હતું ને બટર, પણ એ નથી. જવાબમાં આવશે શું? તો કે છાશ. કોના જેવું છે? છાશ. છાશ જેવો છે. બરાબર. સાંકડી અને નિર્જન ખાલી જગ્યા ફરવાનો લેખકનો પ્રથમ અનુભવ હતો. બરાબર. સાંકડી અને નિર્જન શું હોય છે? પહાડી હતી? તો કે ના. નદીઓની કોટર હતી? કે ના. તો શું હતું? ખીણોમાં. ખીણોમાં. એટલે લેખકને ફરવાનો શોખ ઘણો હતો, એટલે આવી રીતે સાંકડી અને નિર્જન ખીણોમાં એ ફરવાનો લેખકનો પ્રથમ અનુભવ હતો. બરાબર. આગળ જોઈશું આપણે. સંદર્ભ પુસ્તક ત્રીજો પુરુષમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે? બરાબર. આપણા અભ્યાસક્રમમાં આ જે રેફરન્સ બુક છે એમાંથી એક આપણો પાઠ્યક્રમ લેવામાં આવેલો છે. તો કયો છે? આપણે લખીશું જવાબમાં. સંદર્ભ પુસ્તક ત્રીજો પુરુષ પુરુષમાંથી. બરાબર. કઈ કૃતિ છે? પેલા બોલો ને. તો કે ભૂલી ગયા પછી. ભૂલી ગયા પછી કૃતિ અમારા અભ્યાસક્રમમાં સમાવેશ થયો છે. વિદ્યાર્થી મિત્રો, તમારા સંદર્ભ પુસ્તકો તમને ખબર જ છે કે જે પાઠ પૂરો થાય છે તેના અંતે આમ નાના અમથા બોક્સની અંદર, એટલે કૌંસની અંદર, બ્રેકેટમાં સંદર્ભ પુસ્તકનું નામ લખેલું હશે. જોજો. બરાબર. ભીખુ 2, બરાબર, પણ માનવીની ભવાઈ, આવું બધું લખેલું હશે. બરાબર. તો એ સંદર્ભ પુસ્તકો તમારે યાદ રાખવાના. બરાબર. સંદર્ભ પુસ્તકો યાદ રાખવાના અને કઈ કૃતિ આપેલી છે તે પણ તમારે યાદ રાખવી પડશે. તો તમને માર્ક્સ પૂરા મળશે. ચાલો આગળ જોઈએ. કૃષ્ણ જન્મ થતાં કયા શરણાઈવાળાએ શેનો સૂર છેડ્યો હતો? કૃષ્ણ જન્મ થતાં બિભાસનો સૂર છેડ્યા હતા. બરાબર. રાગના નામ પણ યાદ રાખવાના. બરાબર. એટલે આ બિભાસનો રાગ એમને છેડેલો હતો. બરાબર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 4 માર્ક્સના ક્વેશ્ચન છે. બરાબર. આન્સર તમારે આપવાના કે 3 થી 4 વાક્યમાં ગમે તે 2, 3 થી 4 વાક્યમાં, અને તે પણ ગમે તે 2 તમારા પૂછાશે 3, પણ તેમાંથી તમારે ફક્ત 2 જ લખવાના છે. ઓકે. તો આપણે જોઈએ. આંબા પટેલને મનાર શા માટે જવું પડ્યું? આંબા પટેલને મનાર શા માટે જવું પડ્યું? કોણ છે લેખક? જોરાવરસિંહ જાદવ. જોરાવરસિંહ જાદવ લેખક છે. જોરાવરસિંહ જાદવ. અને પાઠનું નામ ઘોડીની સ્વામી ભક્તિ. ઘોડીની સ્વામી ભક્તિ. બરાબર. સ્વામી ભક્તિ અને આત્મકથા ખંડ છે. બરાબર. સાહિત્ય પ્રકાર તમે જોવા જાઓ તો કે આત્મકથા ખંડ છે. બરાબર. આગળ જોઈશું. આંબા પટેલને મનાર શા માટે જવું પડ્યું? પ્રશ્ન આવો છે. બરાબર. તો જોઈએ જવાબ.
તો કે આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કેળવ્યો હતો કે સંદેશામાં ભાણેજને જણાવજે ભાનાને જે કામ કરતો હોય તે પલટા મૂકી દેજે. જો કેટલું બધું એવું કહે છે કે જે કંઈ કામ કરતો હશે તે બધું પલટું મૂકી દેજે. અને મનાર ગામ આવીને રોટલા સિરવવા જણાવ્યું હતું. લે ખાલી ખાવા સારું જ બોલાવી દે. શું કરવા? રોટલા. કેટલો બધો પ્રેમ હશે મામાના ભાના પ્રત્યે. હા, તો એ બોલાવે છે રોટલા સિરવવા. મામાનો આ સંદેશ સાંભળીને આંબા પટેલને મનાર જવું પડ્યું. ફક્ત આટલું જ કે રોટલા સિરવવા. અને એ મેસેજ સાંભળીને એ તરત ઘોડો લઈને એ ઉપરી જાય છે. સમજ પડી? જવાબ તમારી સામે જ છે. વ્યવસ્થિત લખજો, સારા અક્ષર લખજો. હવે તો સરકારે પણ તમને કહી દીધું છે કે વ્યવસ્થિત તમને ભાવાર્થ એમાં ખબર પડવો જોઈએ. બરાબર? બહુ બાંધછોડ નથી કરવાની, એટલે તમે તમારી ભાષામાં ઉત્તર લખી શકો છો. બીજું, કાનજી અને દેવજીભાઈ બાળકને લઈને ક્યાં જતા હતા? શા માટે? જન્મોત્સવ. હા, અંધારી રાતમાં માણેકને કુખે કિશનનો જન્મ થાય છે. ખબર છે ને તમને? કિશનનો જન્મ થાય છે અને એ કિશનને એ લોકો એટલા બધા બેકવર્ડ એરિયામાંથી હોય છે કે જે તમને ખબર છે કે રેલવે સ્ટેશનની આજુબાજુ થોડેક દૂર શું હોય છે? પ્લેટફોર્મથી થોડેક દૂર ઝૂંપડપટ્ટી હોય છે. બરાબર? એ લોકોની કોઈ દિવાલ ના હોય, એ લોકો ટાર પટરીના દિવાલ બનાવીને જ રહેતા હોય છે અને એની અંદર એક ફગફગીયો દીવો સળગતો હોય છે. એના કારણે બધું વાતાવરણ પણ કાળું કાળું અને ધુમ્મસ જેવું થઈ ગયેલું હોય છે. અને એ અંધારી રાતે એક બાળકનો જન્મ થાય છે. બરાબર? એની માતાને તો ખબર પણ નથી. એની માતા કોણ? તો કે માનકીને એ વસ્તુની ખબર પણ નથી રહેતી કે મારા માને બાળકી જન્મી છે કે બાળક થયો છે, એવું કંઈ ખબર નથી. પણ એટલું ખબર પડે છે કે કંઈક આવ્યું છે. પણ તેના લોકોની કેટલી કરુણતા છે કે પોતાના આજીવિકા માટે, પોતાના 2 ટંકના રોટલા માટે પોતાના જ બાળકનો એક સાધન તરીકે ઉપયોગ કરે છે. બરાબર ને? તમે જોયું હશે પાઠમાં, તમારા મેડમ સરે જે ભણાવ્યું હશે તે જોયું હશે. તો જોજો, કાનજી અને દેવજી બાળકને લઈને ઘૂંટણસમા પાણી દોહરતા વેલજી ડોસાને ઘરે જતા હતા. કેટલું પાણી હતું? ઘૂંટણસમા પાણી. એટલે વરસાદ એટલો બધો પડ્યો. હા, તે દિવસે રાત્રે વરસાદ પણ પડેલો અને એ વરસાદને કારણે શું થાય છે? આજુબાજુ પાણી ભરાઈ જાય છે. અને ઘૂંટણસમા એટલે ઘૂંટણ, જે આપણો ઘૂંટણ છે ત્યાં સુધીનું પાણી હતું. અને એ પાણીની અંદર એ લોકો કોના ઘેર જાય છે? વેલજી ડોસાને ત્યાં. બરાબર? જો અહીંયા આગળ કાનજી છે, દેવજી છે અને આ વેલજી છે. આ 3 પાત્ર એવા છે. બરાબર ને? એ પાત્રની અંદર તમે ઉલટ સુલટ ના કરી દેતા. કેમ? તો કે વેલજીને કાનજી કરી દેશો ને દેવજીને કાનજી કરી દેશો ને કાનજી વેલજીની જગ્યાએ તમે કાનજી લખશો તો બધું અટપટું થઈ જશે. હે ને? એના પિતાનું નામ શું હોય છે? કાનજી છે. કોણ? આ કિશનના પિતાનું નામ કાનજી. એટલે 2 ક યાદ રાખશો એટલે તમને ઓટોમેટિક યાદ આવી જશે. બરાબર? ને વેલજીભાઈ એટલે તમને ખબર છે ને, ફિર હેરા ફેરીનું પિક્ચર હોય છે એની અંદર વેલજીભાઈનું નામ બોલાય છે. તમે પણ એ વેલજીભાઈની આ વેલજીભાઈ પણ તમને યાદ કરવા માટે હું વેલજીભાઈ બોલું છું. બરાબર? કે એની અંદર એ વેલજીભાઈનું નામ હોય છે. એટલે વેલજીભાઈ તો એક સાવ ખખરી ગયેલો ડોસો હોય છે. ને એનું કામ શું હોય છે? તો કે ગામમાં, એટલે કે જે બાળકો જન્મે છે અને એને અપંગ બનાવવા માટે એની પાસે લઈ જાય છે. અપંગ એટલે ખબર ને? હેન્ડીકેપ. એના પગ ભાગી કાઢે છે. તે પણ ક્યાંથી? ઘૂંટણમાંથી પગ મચકોરી કાઢે છે. કેમ? તો કે એ પોતાના મા બાપને આજીવિકા પૂરી પાડી શકે. કેવી રીતે? તો કે ભીખ માગીને. એક તો કાનજી કેવો હોય છે? અંધ હોય છે અને એની માં બિચારી લાચાર હોય છે, અશક્ત હોય છે અને કિશનને પણ અપંગ બનાવી દે છે. એટલે લોકો દયા રાખીને કંઈક આપે એવી રીતે એ લોકો, બરાબર, વેલજી ડોસા નવજાત શિશુના ટાંટિયા વારી આપવાનો ધંધો કરે છે. જો એનો ધંધો આ છે કે જે નવજાત બાળક હોય તેના પગ ભાગી કાઢવાના. બરાબર? જન્મોત્સવમાંથી આ લેવામાં આવેલું છે. ટાંટિયા એટલે કે પગ. ટાંટિયા વારવા એટલે કે બાળકને આજીવન અપંગ કરી દેવું. શું કરી દેવું? અપંગ કરી દેવું. કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વરાવવા જતા હતા. બરાબર? ટાંટિયા વારવાનું કામ કોણ કરતું હતું? વેલજીભાઈ. બરાબર? આગળ જોઈએ. શ્રીમદમાં પરહિત
અને પરોપકારીની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો. તો અહીંયા કરી આપણે શ્રીમદના પરહિત અને પરોપકારની ભાવના હતી અને એ દર્શાવતો પ્રસંગ બતાવવાનો છે. તો શ્રીમદ એવી વ્યક્તિ હતી કે બીજાના માટે એ કંઈક કરી છૂટવાનો માગતો હતો. બરાબર, એ બીજાને પોતાનો એક દૈવી ભાઈ માનતો હતો. તો એ દૈવી ભાઈની દ્રષ્ટિએ એ બીજાને અન્યાય ન થાય એવું પણ ધ્યાન રાખતો હતો. શ્રીમદ ફક્ત પોપટિયું શિક્ષણ નહોતો લેતો કે ખાલી વાંચી જવું કે પોતાની યાદશક્તિ બતાવી કે પ્રભાવ બતાવો એવું નહોતો. શ્રીમદ રાજચંદ્ર એક ભક્તિભાવવાળો વ્યક્તિ, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ એનું નેચર સારું હતું. તો જોઈએ, અને એ પાછા ગાંધીજીને શું કરતા હતા, એક ગુરુની ભાવના તરીકે નહીં પણ ગાંધીજીને પણ એક સારી રીતે સમજણ આપતા હતા અને ગાંધીજી પણ એમની પાસે જ મેસેજ લેતા હતા, સંદેશ લેતા હતા. તો જોઈએ, શ્રીમદના બે મામાઓ અને ધરસીભાઈ, એટલે બે મામા અને એક ધરસીભાઈ વચ્ચે રાજ સંબંધિત વેર હતો. રાજ સંબંધિત એટલે પોલિટિક્સની દ્રષ્ટિએ બંને વચ્ચે ઝઘડો હતો, વેર એટલે. બરાબર, બંને મામાઓએ ધરતી અહીંયા કઈ ધરસીભાઈને લખી દઈશું આપણે. ધરસીભાઈને ઠેકાણે પાડી દેવાનો. ઠેકાણે પાડી દેવો એટલે મારી નાખો. બરાબર, તો એવું કરવાના, પાડી દેવાના એટલે કે તેમને મારી નાખવાનો કારસો ઘડેલો છે ને, એમને ડાયરેક્ટ ઉપર પહોંચાડી દેવાનો. બરાબર, એમની વાતચીત પરથી શ્રીમદને એ બાબતની ગંધ આવી ગઈ. કોને ગંધ આવી ગઈ? શ્રીમદને. સમજ પડી ને? તમને પહેલાં જ કીધું કે શ્રીમદ એ એવો વ્યક્તિ હતી કે બીજાના માટે કંઈક કરી છૂટવાવાળો વ્યક્તિ હતી. બરાબર, તેમને ધરસીભાઈને ઘેર જઈ તેમની આ બાબતની ચેતવી દીધા. જોયું, ધારે તો એ ધરસીભાઈને ના કહેતે પણ એમને ધરસીભાઈને આ જણાવી દીધું. આ પ્રસંગ પરથી આપણને સમજાય છે કે શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના છુપાયેલી હતી. બરાબર, આજે પણ એવા કેટલાક વ્યક્તિઓ હશે, એટલે તો ગાંધીજી પણ એવું કહે ને કે કોઈ તમાચો મારે તો શું કરવાનું, કે બીજો ગાલ ધરી દેવાનો. બરાબર, આજની દ્રષ્ટિએ આ ખોટું લાગે આપણને કે આવું કંઈ કરાતું હોય, આપણે બીજી બે ખખડાઈને આપી દઈએ. પણ મહાપુરુષ અને જે ટોચ લેવાના જે વ્યક્તિઓ હોય ને તેના દિમાગમાં આવું કંઈ ના ચાલતું હોય. બરાબર, એ એમની દ્રષ્ટિથી બરાબર જ હોય છે. પણ જેને ઝઘડો કરવો છે કે જેને હજુ આગળ વાત લંબાવી છે તેવા લોકો આવું કરતા હોય છે. તો આપણે જોઈએ આગળ. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. કેટલા? 10 થી 12 વાક્યોની અંદર. તો તમારે 10 થી 12 વાક્ય એવી રીતે લખવાના, બરાબર, કે જેમાં વધારાની લાઈન લખવાની નહીં, વધારાનું કચુંબર અંદર નાખવાનું નહીં, જેટલી જરૂર છે એટલું જ નાખવાનું. બરાબર, તો તમે લખી શકો છો કે ડાંગવના અને કૃતિમાં આહવાના આદિવાસીઓ વિશે લેખકને થયેલા અનુભવો લખો. પાઠનું નામ તો આપી દીધું છે. તમે એનો સાહિત્ય પ્રકાર પણ લખી શકો, લલિત નિબંધ. જોઈએ, આહવાના આદિવાસીઓ વિશે પહેલાં પણ લેખકે ખૂબ સાંભળ્યું હતું. એટલે આદિવાસીની વાત આવે ને ત્યારે આપણને પણ એમ થાય કે આપણી સૌથી પહેલી પૂર્વજો કેવા હતા, આપણા પૂર્વજો કેવી રીતે રહેતા હતા, કે આપણી સંસ્કૃતિ કેવી હતી. તો કે આપણને ખબર છે કે વાનર જેવી પ્રજા હતી, ક્યાં તો ગોરીલા જેવી, એવું બધું આપણા મગજમાં આવે છે. આપણે સમાજ વિદ્યા ભણ્યા હશે, એની અંદર બતાવે છે ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે. બરાબર, જેમ જેમ વિકાસ થતો ગયો તે કાચું માંસ ખાતો ગયો, શિકાર કરતો થયો, પછી કંદમૂળ ને ફળ ખાતો થયો, પછી એને લાગ્યું જંગલમાં આગ લાગી. બરાબર, જંગલમાં આગ લાગી એટલે જે પ્રાણીઓ છે કે કંઈક ફળ છે કે કોઈ કશું કંઈક શેકાઈને પછી એ ખાધું હશે તો એને સ્વાદિષ્ટ લાગ્યું, એટલે એને પછી અગ્નિ ચેતવવાનું ચાલુ કર્યું. એટલે આપણને એમ જિજ્ઞાસા થાય કે આવું કંઈક જાણવાનું વધારે મળે છે. એવું એક્ઝેક્ટ લેખકને પણ એવું થાય છે કે આદિવાસીઓ વિશે જાણવાની મજા આવે છે. તો એમાં પાછું ડાંગના આદિવાસીઓ, સૌથી વધારે વસ્તી આપણે ડાંગમાં જોવા મળે છે આદિવાસીઓની. બરાબર, ડાંગ દરબારની વાતો પણ એમને સાંભળી હતી. જોયું, ડાંગ દરબારની વાતો. છોટાઉદેપુર બાજુ પણ છે આપણા આદિવાસી ભાઈઓ, પણ અહીંયા આગળ આપણા નજીકમાં ડાંગ આવે છે એટલે અહીંની વાત કરીએ આપણે.
બરાબર. એનો જીવન પરિચય લેખકને પ્રવાસ દરમિયાન થયો. બરાબર. લેખક ફરવાના શોખીન હતા, કેમ કે આ ડાંગાઉના એ શામાંથી લેવામાં આવ્યો છે? રખડુનો કાગર. રેફરન્સ બુક કયું? રખડુનો કાગર. એમાંથી લેવામાં આવેલું છે. લેખક એમના મિત્ર જગદીશભાઈના બાઇક ઉપર આહવાની ગલી કૂચી એટલે આસપાસના રસ્તાઓ ઉપર રખડ્યા. બરાબર. કેમ કે એમને રખડવાનું ગમતું એટલે શબ્દ મુખ્ય જ છે કે રખડ્યા. ત્યાંના આદિવાસીઓની જીવંત લોક સંસ્કૃતિ નિહાળી ત્યાંના લોકોને. તમને ખબર હશે કે એ લોકો, બરાબર, આગળ આવશે જે વાત કે મૃત્યુના માનમાં પણ એ લોકો ડીજે લઈને નીકળતા હતા, ફટાકડા ફોડતા હતા, જુલુસ કાઢતા હતા. બરાબર ને આપણે જો એવું કરીએ તો ગાંડો કહેશે કે આવું થોડું કરાતું હોય. બરાબર. પણ તેની જેવી સંસ્કૃતિ, એવા વિચાર અને તેના લોકોની રીતભાત, બરાબર, બાર ગામે ભાષા બદલાય, બોલી બદલાય, એવી રીતે રીત રિવાજો પણ બદલાતા હોય છે. બરાબર. ખાવું પીવું બધું બદલાતું હોય છે. આપણે લોકો દિવસમાં સવારે દાળ ભાત ખાતા હોય તો કેટલાક લોકો રાત્રે દાળ ભાત ખાતા હોય. બરાબર ને. કેટલાક લોકો દિવસે બપોરે જમવાનું હોય છે પેલું રોટલી શાક, તો એ લોકો રાત્રે રોટલી શાક ખાતા હોય છે. બધાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. કેટલાકને બહારનું જ ફાવતું હોય, બહારનું એટલે બહારનું જમવાનું. હા. ત્યાંના આદિવાસીઓની જીવંત લોક સંસ્કૃતિને નિહાળી. આદિવાસીઓના ગીતો, એમના વાદ્યો, એમના તહેવારો, જો એ લોકો વાજિંત્ર પણ સરસ વગાડે છે. એમના તહેવારો પણ જોઈને આપણને શું કહે છે, જાણે મજા આવતી હોય છે. એ લોકો ટીમલી રમતા હોય છે, અલગ અલગ ડાન્સ કરતા હોય છે. આપણે જોઈને નવાઈ લાગે કે આ લોકો કંઈકથી શીખીને આવે છે આવું. બરાબર. એમની સાથે હાથમાં હાથ ભીંડીને નાચવાની મન થનગી ઉઠતું હોય છે. એટલો બધું, એટલે શું કે આપણે એમ કે કચરાયેલો વિસ્તાર છે એવું નહીં, એમની અંદર પણ નોલેજ છે, પણ ફક્ત એક રસ્તો નથી મળતો એમને. જો એ રસ્તો મળી જાય ને તો એ લોકો પણ દુનિયાના ટોપ વ્યક્તિ થઈ શકે છે. બરાબર છે. ત્યાં રસ્તામાં આદિવાસીઓનું એક મોટું સરઘસ સામે મળ્યું. બરાબર. લેખકને તો જાણે સરઘસ સામે મળશે અને એવું લાગ્યું કે ચાલો આજે કોઈની જાન જતી હોય એવું જોવાનું મજા આવશે. એટલે લગ્ન વખતે જે ડીજે લઈને લોકો નાચતા હોય છે, એટલે એ જોવાની એમને બહુ ઈચ્છા થઈ હતી કે ચાલો આજે તો સરઘસ જોવા મળશે. સરઘસ એટલે કે બધા તોરા વળીને 2-3 આદિવાસીઓ સરઘસની આગળ ફટાકડા ફોડતા હતા કે ચાલો આજે લગ્ન યાત્રા જોવા મળશે. લેખકને એવું લાગ્યું કે ત્યાં કોઈક લગ્ન યાત્રા જઈ રહી હોય છે. બરાબર. વરઘોડો, ત્યાં તો વરરાજાનું, બરાબર, સામર્યું થતું હોય એવું લાગે છે. પણ લેખકને કંઈક જુદો જ અનુભવ થયો. કેવો અનુભવ થયો? કંઈક જુદો જ. કોઈ આદિવાસીઓનું મરણ થયું હતું. નનામી ઉચકીને કેટલાક ડાઘો આગળ ચાલતા હતા. નનામી ઉચકીને કેટલાક ડાઘો એટલે ખબર ને, કે જે અર્થીને ઉચકીને જે ચાલતા હોય, નનામીને ઉચકીને ચાલતા હોય તેને ડાઘો કહેવાય. બરાબર. મૃત્યુના માનમાં ફટાકડા ફોડતા હતા. એ લોકો મૃત્યુના માનમાં ફટાકડા ફોડતા હતા. અમારી ઓનલાઈન ક્વેશ્ચન કરી શકો છો તમે કે આદિવાસીઓ મૃત્યુના માનમાં શું કરતા હતા? તો કે આદિવાસી મૃત્યુના માનમાં ફટાકડા ફોડતા હતા. બરાબર. વિકલ્પમાં પણ પૂછાય, ઓનલાઈન ક્વેશ્ચનમાં પણ પૂછાય, આવું બધું પૂછી શકે છે. મરણની ઉજવણી એક અનોખી પરંપરા જોઈને આ ભોરી પ્રજા જીવનનું આવું તાત્વિક સત્ય કેવી રીતે પ્રાપ્ત થયું હશે? બરાબર. મરણને પણ એ લોકો ઉજવણી કરે છે કે કેમ? તો આપણા કરતાં એ લોકો જરા સારા કહેવાય. કેમ કે મૃત્યુને એ લોકો અમંગલ નહીં ગણતા, પણ શું ગણે છે? મંગલ ગણે છે. કેમ? તો કે એ જે દેહ જે આવ્યો છે હવે એ ભગવાન પાસે જાય છે, એટલે એને વાસ્તે ગાસ્તે લઈ જાય છે. ખબર પડી? બરાબર. એટલે એ એમની એ ભોરી પ્રજા છે, છતાં પણ એ જીવનનું કેવું તાત્વિક સત્ય કેવી રીતે પ્રાપ્ત થતું હશે? બરાબર. લેખક આમ એક અનોખો અનુભવમાંથી પસાર થયા. લેખક એક અનોખા અનુભવમાંથી પસાર થયા હતા. બરાબર ને. આમ આહવાના આદિવાસીઓની લોક સંસ્કૃતિ, અનોખું દર્શન, નોખો અનુભવ લેખકના ડાંગવના પ્રવાસો દરમિયાન થયા હતા. એની અંદર તમારા મૃત્યુવાળો પ્રસંગ ખાસ દર્શાવવાનો, આદિવાસીઓ કેવી રીતે રહેતા હતા તે પણ બતાવવાનું, પછી પોતાનો અનુભવ કે લેખક ક્યાં જાય તો એ કોને મળે છે અને એમની ગાડી લઈને ક્યાં ક્યાં ફરે છે એ થોડુંક લખવાનું. બસ થઈ ગયું તમારા સવાલ. બરાબર. હવે તો તમારા હાવભાવથી પણ તમે જે સમજો છે, જે અર્થઘટન કરો છો એ અર્થઘટનથી તમારાનો જવાબ લખવાનો હોય છે. બરાબર. આગળ જોઈશું આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નવજાત બાળકની કરુણતા તમારા શબ્દમાં લખો. જન્મોત્સવ પાછું આવ્યું. બરાબર. નવજાત બાળકે જે હજુ દુનિયા જોઈ જ નથી, પણ છતાં આપણે એની શું બતાવવાની છે? કરુણતા. કેમ? કેમ કે આપણે તો હજુ એને જોયો જ નથી.
ફક્ત એને ક્યાં લઈ જાય છે? વેલજી ડોસાને ત્યાં શું કરવા લઈ જશે? કે ટાંટીઓ વારવા. ટાંટીઓ કેમ વારવાનો? તો કે ભીખ માગવા. ભીખ માગીને કોનું ભરણ પોષણ કરવાનું? તો કે એના આંધ્રા બાપનું ભરણ પોષણ કરવાનું. ખ્યાલ આવ્યું? આટલું વસ્તુ તમારે યાદ રાખશો, તમે જવાબ આરામથી લખી શકશો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું. જન્મોત્સવ વાર્તા સમયના એક જ બિંદુ પર કૃષ્ણ અને કિશનના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિનું વર્ણન કરેલું છે. બે પાત્ર આવી ગયા, કૃષ્ણ અને કિશન. કૃષ્ણનો જન્મ એમાં થાય છે, અહીંયા આગળ કિશનનો જન્મ. લેખકે સમાંતર નિર્માણ કર્યું છે. કૃષ્ણ જન્મ વખતે આનંદ અને ઉલ્લાસ છે. બરાબર, જય કનૈયા લાલ કી, હાથી ગોરા પાલકી. ત્યાં આગળ આવા સૂત્રો ઉચ્ચાર થતા હશે, બધા ભજન કીર્તન કરતા હશે. જાણે સાચી માટે જાણે ભગવાન કેમ ના આવી ગયા હોય એવું પેલો અસિત બતાવવા માગે છે. બરાબર, ટેકનોલોજી શીખીને આવેલો છે એટલે થોડુંક દાપણ કરશે. ચાલો, કિશનના જન્મ વખતે કરુણાની મજબૂરી છે. જો અહીંયા કિશનને લઈને કાનજી અને દેવજી વરસાદના પાણી ડહોળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે. જે કિશને બિચારે કશું જ નથી જોયું. એને ખબર જ છે કે મારી દુનિયા આવી અંધારા પાત જેવી જ છે. અને પેલાને ત્યાં કૃષ્ણને ત્યાં શું થાય છે કે તો જન્મ ત્યાંથી રાજમહેલમાં, અને બધી આગતા સ્વાગતા એને થઈ ગઈ. ખરેખર તો એનો જન્મ જેલમાં જ થયેલો. બરાબર, પણ છતાં કિસ્મતનું પાંદડું એને ક્યાં લઈ જાય છે તે તમને ખબર છે. બરાબર, પણ અહીંયા આગળ આ કિશનને ક્યાં લઈ જાય છે કિસ્મતનું પાંદડું? બરાબર, એને બંને ડોહા ક્યાં લઈ જાય છે? તો કે ટાંટીઓ ભાગવા લઈ જાય છે. બરાબર, એટલે કહેવાનો અર્થ એવો છે કે દેવજી અને કાનજી વરસાદમાં પાણી ડહોળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે. વેલજી ડોહો કિશનના ઘૂંટણ મચકોડી અપંગ બનાવે છે. જો કેમ અપંગ બનાવે છે? તો કે કાનજી આંધળો છે અને પોતાના પિતાને જીવન જીવવા માટે રૂપિયા કમાઈ આપે એટલા માટે એને અપંગ બનાવી દેવામાં આવે છે, એવું કાનજીના મગજમાં છે. અને પેલા વેલજીને તો શું કે જે આવ્યું તે, જે રૂપિયા 2 રૂપિયા મળ્યો તે. બરાબર, કાનજી અપંગ બનાવવા માંગે છે અને ભીખ માંગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માંગે છે. કિશનનો શું ઉપયોગ કરવા માંગે છે? તો કે ભીખ માંગવા માટે. બાળકની ચીસ રુદન કોઈના હૃદયની સ્પર્શતા નથી. કારણ કે માણસ એટલો બધો સ્વાર્થી થઈ જાય છે ને ત્યારે એને કોઈના હૃદયની ચીજ તો શું, કોઈના હૃદયના આંસુ પણ દેખાતા નથી. બરાબર, હૃદયના આંસુ એટલે કે એની અંદર જે ભાવો હોય છે એ છલકાતા હશે છતાં પણ એને દેખાતા નથી. કેમ? કેમ કે મારું કોઈ છે જ નથી, મારે એને સાથે શું લેવા દેવા. બાળકની ચીસ રુદન કોઈના હૃદયને સ્પર્શતા નથી. કિશનની માતા માણેક, કિશનની માતાનું નામ શું છે? માણેક. બરાબર, ની લાચારી અને પીડા વધારે હૃદય દ્રાવક લાગે છે. કેવી લાગે છે? હૃદય દ્રાવક લાગે છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે અને ભીખ માગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે. બિચારે દુનિયા જોઈ નથી છતાં એને અપંગ બનાવી દે છે. એક બાજુ કૃષ્ણ જન્મનો ઉત્સવ પંચાજીરુનો પ્રસાદ વેચાય છે. શાનો પ્રસાદ વેચાય છે? પંચાજીરુ. બરાબર, કોપરું છે, જીરું છે, બરાબર, મધ છે, પેલી શું કે આપણે હૃદય પર છે પણ મોં પર આવતું નથી. બરાબર, પંચાજીરુનો પ્રસાદ વેચાય છે, અન્નકૂટ ભરાય છે. બરાબર, ભગવાનનો જન્મ થાય છે ત્યારે અન્નકૂટ ભરાતો હોય છે. બરાબર, બીજી બાજુ કિશનનો જન્મ થાય છે. કિશનનો જન્મ છે 2 કોળિયા દાન માટે સગા દીકરાના સાધન બનાવે છે. જીવનની આ કેવી કરુણા. બરાબર, માણસ જ્યારે લાચાર બને છે ત્યારે કેવું કરી નાખે છે આપણને ખબર પડે છે. જેવી રીતે આપણે છપ્પનિયા દુકાનની અંદર આપણને ફક્ત માણસને ખાય એ વસ્તુની જ આપણને ખબર છે, પણ કેટલીક જગ્યાએ તો દેહ વ્યાપાર પણ થવા લાગ્યો હતો. બરાબર, ચાલો આગળ જોઈશું. પુત્રી ખોયાની માતા પિતાની વેદના ગતિભંગ પાઠના આધારે તમારા શબ્દોમાં લખો. પોતાની પુત્રી કોઈ કારણસર ખોવાઈ ગઈ એટલે કે મૃત્યુ પામી છે. હવે એનો એ લોકોના પતિ પત્ની પર શું વીતે છે તે વર્ણન આપણે આપણા શબ્દોમાં જ અહીંયા લખેલું છે કે આપણા શબ્દોમાં લખો. એમાં કોઈ જરૂર નહીં કે કોપી કરવી. જોઈએ, રાજપુર સ્ટેશનની ગાડી પકડવા ડુંગર અને તેની પત્ની ઊભા માર્ગે. કોણ? ડુંગર અને તેની પત્ની ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા, છે ને. ત્યાં અચાનક એ માર્ગે ડુંગરની પત્નીની ચાલવાની ગતિ થંભી ગઈ. બરાબર, માતાને પોતાની દીકરી યાદ આવી ગઈ એટલે અચાનક સ્ટોપ થઈ ગઈ. એની પગલીઓ જોઈને સ્ટોપ થઈ ગઈ, ઊભી થઈ ગઈ કે આહા, મારી દીકરીની પગલી જાણે. તેનામાં
આગળ ચાલવાની શક્તિ ન હતી. એ માર્ગે તે તેની મૃત બબલીની છાપ વારંવાર શોધતી રહી. શક્તિ ન હતી એટલે એ જે વિચારતી હતી ને એ વિચારોની અંદર અટવાઈ ગઈ કે અહીંયા તો મારી બબલીના પગલી જેવા દેખાય છે આ પગલાં તો, બરાબર. એટલે એની અંદર એટલી બધી ઓતપ્રોત થઈ જાય છે. એની અંદર શક્તિ તો હતી નો ડાઉટ, પણ એ પેલા વિચારોની અંદર અસમંજસ થઈ જાય છે, દુવિધામાં પડી જાય છે. તેનામાં આગળ ચાલવાની શક્તિ ન હતી. એ માર્ગે તેને મૃત બબલીની છાપ વારંવાર યાદ આવી જાય છે અને એ વારંવાર એ પગલીઓને શોધતી હોય છે. કેમ કે જ્યારે પણ ખેતર જાય ત્યારે એની બબલી એની સાથે આગળ જાય, કોઈક વાર પાછળ જાય, બરાબર. એની મમ્મીની સાથે આગળ પાછળ અટવાયા કરતી હોય છે. તેથી એને એની બબલી યાદ આવ્યા કરે છે. બબલી કોણ છે તો કે ડુંગર અને એની પત્નીની બાળકી હોય છે જે બિચારી, બરાબર. અને તે માતાને આંગળાની બોર, બરાબર. આંગળાની બોર એટલે કે બોર જેવી પોતાની બાળકની પગલીની છાપ દેખાય, જે પગની આંગળીઓ હોય ને એ બોર જેવા આમ દેખાતા હોય છે. તો એને તે મૃત બબલીની યાદ આવી જાય છે. જોયું, ઘટીભંગ લોકકથા છે, એના પરથી આ તમને સવાલ પૂછેલો છે. 14મો પાઠ છે. ખેતરે જતા અને આવતા આગળ ને આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ હતી. જોયું, કેટલો બધો પ્રેમ છે પોતાની બાળકી પ્રત્યે કે જે પગલાં જોઈને એમ કહે છે કે આવી જ પગલી મારી બબલીની પણ હતી. હા, દરેક દીકરીઓ ભલે મા બાપની પરી કહેવાતી હશે પણ મા સાથે પણ એટલી બધી ઓતપ્રોત થયેલી હોય છે. એ બધી દીકરીઓને ખબર જ હોય છે, બરાબર. બાપ પાસે તો કે આમ જવું તે એમને એમ બહુ આમ સાયકોલોજી છે, એની પાસે રાજકારણ છે દીકરીનું, બરાબર. બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ હતી. આ જોઈ એક ડગલું પણ ચાલી શકતી નથી. આ જોઈને ડુંગર પહેલો તો ગુસ્સે થઈ જાય છે, બરાબર ને. માણસ પહેલાં તો ગુસ્સે જ થઈ જાય છે. હા, કેમ કે તેને થાય છે કે આમ ગતિ ધીમી પડી જશે તો ગાડી ચૂકી જઈશું, બરાબર. એ લોકો ગાડી પકડવા માટે જતા હતા ને, કયા સ્ટેશને? કયું સ્ટેશન છે તો કે રાજપુર સ્ટેશન, બરાબર. એ રાજપુર સ્ટેશન એમને જવું હતું. ગાડી એવા પગલાં તો ઘણાય હોય. જો ડુંગર એને સમજાવે કેવા, કેમ કે તે વખતે આપણા જેવા કંઈ આરસીસી રોડ થોડા હતા, તો કે એવા પગલાં તો ઘણાય હોય. ખેતરો માર્ગમાં તો એવા પગલાં ઘણા હોય. એમ કહીને ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે. શું દર્શાવે છે? સહાનુભૂતિ. આ ખાસ લખજો. ડુંગર એની પત્ની સાથે શું વાર્તાલાપ કરે છે એ વાક્ય તમારે અંદર ખાસ લાવવું જરૂરી છે. જો એ વાક્ય નહીં હોય તો બધી કથા જ થઈ જશે તમારી. એટલે થોડુંક અંદર સરકારે ભલે એવું કીધું કે ભાવાર્થ આવવો જોઈએ, પણ થોડુંક તો એવું હોવું જ જોઈએ કે જે લેખક કહેવા માંગે છે કે ડુંગર તેની પત્ની સાથે છે કેવી રીતે વાર્તાલાપ કરે છે, બરાબર. અને તેને આગળ ચાલવા કહે છે. પણ તે પોતાના મૃત બાળકીની યાદમાં ઝૂરતી પત્નીને વધુ કંઈ કહી શક્યો નહીં. કેમ કે એને પણ ખબર છે કે આ જે ઘટના છે તે સત્ય ઘટના છે, સત્ય હકીકત છે. તો તેને પોતાની નજર આકાશને કોઈ માર્ગ તરફ વાળી લીધી. એટલે એની પત્નીની આંખમાં આંખ મેળવી ના શક્યો એ, બરાબર. કેમ કે એને પણ રડવું આવી ગયેલું કે મારી પોતાની દીકરી, બરાબર. એટલે એકદમ એ પણ એ થોડોક એ થઈ જાય છે. એટલે પતિ પત્ની બંને શું થઈ જાય? સ્થિર જાય છે. છેવટે પતિને જોઈ સાવધ બનેલી પત્નીએ કહ્યું, આ પણ ખાસ લખજો, પતિ પછી પત્ની પણ સાવધ થઈ ગઈ છે. લ્યો હેંડો. હેંડો એટલે તરપટા શબ્દ છે. આ તરપટા શબ્દ છે. હેંડો એટલે કે ચાલો, હવે પગ ઉપાડો. ઝટ. ઝટ એટલે જલ્દી, બરાબર. ગાડી આપણે ચૂકી જઈશું, બરાબર. આ શબ્દોમાં લેખક એ વ્યક્તિ ચાલ્યા જતા મનોવિજ્ઞાની અતિ સંયમથી વ્યક્ત કરી છે આ પરિસ્થિતિને, બરાબર.